રહીશોને 3 મહિના સુધી રાહત મળી ગઈ છે। ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટનો મહત્વનો આદેશ છે। 3 મહિના સુધી જંગલેશ્વરમાં નહીં થાય ડિમોલિશન। હાઈકોર્ટે જીઆરટીને અપીલ પર નિર્ણય કરવા આપ્યો આદેશ। જીઆરટીને અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા હાઈકોર્ટનો આદેશ। અરજદારને રિહેબિલિટેશન માટે પણ કન્સિડર કરવા નિર્દેશ। અરજદારોએ ડિમ્પ્લેશનની નોટિસને હાઈકોર્ટ સાથે જીઆરટીમાં પણ કરી છે ચેલેન્જ। તો હાલમાં રાહતના સમાચાર આ રહીશો માટે છે જંગલેશ્વરના કે જેઓની ઉપર ડિમોલિશનનો ખતરો જે છે તે તોડાઈ રહ્યો હતો, જેમાં 3 મહિનાની રાહત મળી ચૂકી છે। 90 દિવસનો હવે સમય છે। કેસની સુનાવણી આગળ વધારવામાં આવશે। નોટિસ મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જો કે હજી પણ કાનૂની પ્રક્રિયા જે છે તે યથાવત રહેશે અને કાનૂની પ્રક્રિયા પ્રમાણે શું આગળ નિર્ણય આવે છે તેના પર નજર રહેશે। ડિમોલિશનને લઈને તંત્ર તૈયાર હતું। કેસના આસ્પેક્ટ સાંભળીને કોર્ટે જે 202ની નોટિસીસ હતી એ બધાની નોટિસો રદ કરી છે અને ગવર્મેન્ટને 2013ના સર્ક્યુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સિડર કરવાનું ડાયરેક્શન આપ્યું છે અને સાથે સાથે જીઆરટીને જે પેન્ડિંગ અપીલ છે એ 3 મહિનામાં ડિસાઇડ કરવાનું ડાયરેક્શન।